જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી। ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત પ્રભારી મંત્રી શ્રી સમક્ષ કરી હતી। આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સમક્ષ સર્વે ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ કચ્છ જિલ્લામાં ટુરિઝમને ધ્યાને લઈને વિવિધ સુવિધાઓનું નિર્માણ, નવા રોડ રસ્તાઓની મંજૂરી અને પેચવર્ક, નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટર અને સાફ સફાઈ ઝુંબેશ, શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ અંગે બાયપાસ બનાવવાની કામગીરી, જિલ્લાની અને તાલુકાની હોસ્પિટલમાં જરૂરી સાધનો અને સ્ટાફ, પંચાયતોમાંથી નગરપાલિકા બની હોય તેવા વિસ્તારોમાં બાંધકામની મંજૂરીઓ, ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી નક્કી થયેલા કામોની વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ, રેલવે ઓવરબ્રિજ નિર્માણના માટે જમીન સંપાદનની પ્રક્રિયા, મહેસૂલ સંબંધી નાગરિકોની અરજીઓનો નિકાલ, વિવિધ શહેરી વિકાસ સત્તા મંડળોના વિકાસ કાર્યો, નગરપાલિકા વિસ્તારમાં સુદ્રઢ અગ્નિશમન વ્યવસ્થા, ગૌચર દબાણને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। આ બેઠકમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા।